જો ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે આવી અરાજકતા ફેલાઈ છે અને આ સ્થિતિ છે. જુઓ, ચડવા માટેની આ બબાલ છે કે અમારે ચડવું છે આ બ્રિજ ઉપર અને તમે લોકો સામા આવો છો, અમે કેવી રીતે ચડી શકીએ? જુઓ, આ બધાને ચડવું છે આ બ્રિજ ઉપર, આ બધાને ચડવું છે. જો આ સ્થિતિ છે, સામેથી લોકો રોંગ સાઈડમાં આવે છે. આ ઉતરવાનો બ્રિજ છે નથી, આ ઉતરવાનો બ્રિજ નથી, આ ચડવાનો બ્રિજ છે. આવી રીતે લોકો નીચે ઉતરે છે. જુઓ, અને આ સ્થિતિ છે. અને આ ટ્રાફિકને ઉપર જવું છે, આ લોકો ઉપર જવા માટે મહેનત કરે છે. ભાઈ, તમારા માટે મહેનત કરે છે, તમારા માટે મહેનત કરે છે. જુઓ ને થોડું યાર, આ સ્થિતિ છે. જુઓ, સામેથી લોકો રોંગ સાઈડમાં આવે છે અને આ ચડવાનો બ્રિજ છે, એના બદલે આ બધા ઉતરે છે. આ બ્રિજ રોંગ સાઈડમાં ઉતરે છે. કેટલી બધી અવ્યવસ્થા ઉભી થાય અને એના કારણે આ બધો ટ્રાફિક અહીંયા ક્લિયર થઈ ગયો છે. 12 ઓક્ટોબરનો આ દિવસ છે. જુઓ, પેલો જણ રોંગ સાઈડમાં આવી રહ્યો છે. જુઓ આ સ્થિતિ જાય છે. જુઓ આ સ્થિતિ છે, આ અરાજકતા છે. આમાં કોઈ જ સપોર્ટ આપવા વાળું નથી, ન કોર્પોરેટર, ન ધારાસભ્ય, ને ટીઆરબી જવાન. આ સ્થિતિ છે. આ અમારું સુરત છે અને આ અમારી ટ્રાફિક સેન્સ છે અને આ અમારી ટ્રાફિક વ્યવસ્થા છે. જો આ રિક્ષા આવે છે, એ આવવાનો રસ્તો છે, એ બરાબર આવી રહી છે, પણ એ જ તરફ આ ટુ વ્હીલ ચાલકો જે જઈ રહ્યા છે એ બિલકુલ રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. ત્યારબાદ આ રસ્તો સામેથી આવવાનો છે અને આ જે ઓવરબ્રિજ છે એ ચડવાનો ઓવરબ્રિજ છે. એટલે એ ત્યાંથી લોકો ઉતરે છે. માની લીધું કે કોઈ સમસ્યા હશે એટલે લોકો ઉતરતા હશે, પણ આખો ઓવરબ્રિજ ઉતરવાનો એમ. અને ઉતર્યા પછી બંને બાજુ જોવાનું. જુઓ, ઉતર્યા પછી લેફ્ટે જાય છે, ઉતર્યા પછી રાઈટે જાય છે. હકીકતમાં ઉતર્યા પછી જમણા હાથે જવાનું છે, એ વાત સાચી છે, પણ આ જે લેફ્ટ જાય છે આ ફ્લો, આ બિલકુલ ખોટું છે. કારણ કે ત્યાંથી સામેની સાઈડથી એવી ઓલરેડી હીરાબાગથી ટ્રાફિક આવી રહ્યું છે, એટલે ત્યાં ન જવાનું હોય. પુલ નીચે ઉતરીને આ બાજુ જવાનું હોય, એના બદલે આ બાજુ જે જાય છે એ બિલકુલ રાઈટ છે, પણ જે આ જમણી બાજુ જે લોકો વળે છે એ બિલકુલ રોંગ છે. બિલકુલ ઉપરથી આવે એક સમસ્યા હશે તો આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હશે, પણ આવ્યા પછી આ તરફ જવું એ ખરેખર ટ્રાફિકની અવ્યવસ્થા ઊભી કરવાની એક આ વાત છે. એટલે પુલ ઉતરીને આ બાજુ જનારા લોકો બિલકુલ રાઈટ છે, પણ પુલ ઉતર્યા પછી જુઓ આ તરફ જે લોકો વળે છે એક નવી સમસ્યા ક્રિએટ કરી રહ્યા છે. ઉપર ઓલરેડી એક સમસ્યા હશે એટલે આટલી મોટી સંખ્યામાં લોકો નીચે આવ્યા છે, પણ નીચે જઈને જે રોંગ સાઈડ જઈ રહ્યા છે, જુઓ ત્યાંથી એક બસ આવી રહી છે, એક રિક્ષા આવી રહી છે, છતાં પણ આ લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. એટલે કોઈ જેન્યુઅન કારણથી ટ્રાફિક થાય એ સમજી શકાય, પણ સેન્સના અભાવે જે ટ્રાફિક થાય એ તો બિલકુલ રોંગ છે. જો આ બસ આવી રહી છે અને આ બસની સામે આવી રીતે નીચે ઉતરીને બિલકુલ લેફ્ટ જવું એ કેટલા અંશે યોગ્ય છે? નીચે ઉતર્યા પછી જે રાઈટ દિશામાં ટ્રાફિક જતો હોય ત્યાં જવું જોઈએ, એના બદલે નીચે ઉતર્યા પછી જ્યાં મજા આવે ત્યાં લોકો જાય, એ તો બિલકુલ યોગ્ય નથી. અને આમાંથી હરામ બરાબર એક પણ વ્યક્તિએ જો 100 નંબરમાં કે ટ્રાફિકની હેલ્પલાઇનમાં ફોન કર્યો હોય તો બસ જે દિશામાં જગ્યા છે એ દિશામાં ભાગી જવાનું. આ ઓવરબ્રિજ ચડવાનો છે, એના બદલે આટલી મોટી સંખ્યામાં લોકો ઉતરે છે. ઉતર્યા પછી જે દિશામાં જગ્યા છે એ દિશામાં લોકો જાય છે. જો આ રોંગ સાઈડ જઈ રહ્યા છે બ્રિજ ઉતર્યા પછી, હકીકતમાં બ્રિજ ઉતરીને રાઈટ સાઈડમાં જવાનું હોય. 80 લાખની વસ્તીનું આ શહેર છે, અબજો રૂપિયાનો ટેક્સ અને કરવેરા અહીંયાથી ભરાય છે, છતાં પણ તંત્રને બિલકુલ તસદી નથી. અને આ સ્થિતિ છે અમારા શહેરની, આ સ્થિતિ છે. કોઈ ટ્રાફિક સેન્સ નહીં, કોઈ ટીઆરબી જવાન નહીં, કોઈ વ્યવસ્થા નહીં. સવારમાં ધારાસભ્ય, કોર્પોરેટર, ટ્રાફિકના પીઆઈ, આ બધાને તમે ફોન કરો, એ સૂતા હોય એના ઘરે, એ નાઇટમાં હોય, એ રાત્રિ સત્રમાં કોઈ સોશિયલ કાર્યક્રમમાં ગયા હોય. જો આ સ્થિતિ છે, નીચે ઉતર્યા પછી રોંગ સાઈડમાં લોકો જાય છે, એક નવી ટ્રાફિક ઊભી કરે છે. ઉપર ઓલરેડી એક ટ્રાફિક છે, આ રાઈટ સાઈડમાં જતા લોકો બિલકુલ બરાબર છે, પણ આ રોંગ સાઈડમાં જે લોકો જાય છે એ એક નવી ટ્રાફિક ઊભી કરી રહ્યા છે. આ બહુ ફાઇનલ વાત છે. એટલે જાગીએ, ટ્રાફિક હેલ્પલાઇનનો ઉપયોગ કરીએ. આ જે લોકોને પુલ ચડવાનો છે એ કેવી રીતે ચડશે? કારણ કે આ પુલ તો ઓલરેડી પેક છે.
આ સ્થિતિ છે અમારા શહેરની. આ 21મી સદી છે. આ 2023નો આ દિવસ છે. અને આજે લગભગ ભૂલ ન થતી હોય તો 11 કઈ તારીખ છે? 12 તારીખ છે આજે. 12 ઓક્ટોબર 2023નો આ દિવસ છે. જુઓ, પેલા બસ વાળા ભાઈ સામેથી આવે છે, આ લોકો રોંગ સાઈડમાં જાય છે, બસને નડશે, એક નવો ટ્રાફિક જનરેટ કરશે. અહીંયાથી ઉતરે છે એનો એક વખત વાંધો નથી કે વ્યવસ્થાના ભાગરૂપે ઉતર્યા હશે, પણ ઉતરીને આ દિશામાં જવાનું હોય એના બદલે ઉતર્યા પછી આ દિશામાં લોકો જાય છે. આ કેટલું યોગ્ય છે? આ બિલકુલ એટલે બિલકુલ યોગ્ય નથી.